વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર અત્યારે આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ 5માં અંતઃકોષરસ ચાળ અને ગોલ્ગી પ્રસાધન વિશે માહિતી મેળવશું. અગાઉ આપણે જોઈ ગયા છીએ કે કોષની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે, જેમાં પહેલી લાક્ષણિકતા છે કોષરસ પટલ, બીજી લાક્ષણિકતા છે કોષ કેન્દ્ર અને ત્રીજી લાક્ષણિકતા છે કોષરસ. આ કોષરસની અંદર વિવિધ અંગિકાઓ આવેલી છે. આ અંગિકાઓ કોષના જુદા જુદા કાર્યો કરે છે, જેમાં સૌથી પહેલી અંગિકા છે અંતઃકોષરસ ચાળ. આકૃતિમાં તમને અંતઃકોષરસ ચાળ દેખાડેલી છે, જેમાં પીળા કલરની જે છે એ લીસી અંતઃકોષરસ ચાળ છે અને ગુલાબી રંગની જે છે એ ખરબચડી અંતઃકોષરસ ચાળ છે. આ બંને કોષરસ ચાળ છે એ આપણા કોષરસમાં આવેલી એની અંગિકાઓ છે, જે કોષના જુદા જુદા કાર્યો કરે છે. અંતઃકોષરસ જાળ છે એ અંતઃકોષરસ જાળ છે પુટ્ટિકાઓ કે નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના ધરાવે છે. એટલે પુટ્ટિકાઓ એટલે કે નાની નાની થપ્પીઓ અને નલિકા નાની નાની નળીઓની મોટી આવરિત જાળી જેવી રચના. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટ્ટિકાઓ જેવી રચના જોવા મળે છે. તમે અગાઉ જોયું હશે કે તે લાંબી છે, નલિકામય છે અને ગોળાકાર પણ છે, અને સાથે સાથે કોથળીઓ જેવી જે રચના છે એવી રચના તે ધરાવે છે. અંતઃકોષરસ ચાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન જોવા મળે છે. એટલે કે અંતઃકોષરસ ચાળની જે પટલીય સંરચના છે, એટલે કે એનું જે આવરણ છે બાહ્ય આવરણ, એ બાહ્ય આવરણ જે છે એ કોષરસ પટલની સંરચના આપણે જોઈ હતી કે કોષરસ પટલ છે એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જે બહારનું આવરણ પણ છે અને અંદરનું આવરણ પણ છે. એ જ રીતે અંતઃકોષરસ ચાળની પટલીય સંરચના છે એ કોષરસ પટલ જેવી જ રચના ધરાવે છે. અંતઃકોષરસ ચાળના મુખ્યત્વે 2 પ્રકાર છે, જેમાં પહેલી છે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ચાળ. આકૃતિની અંદર તમને દેખાય છે કે ડાબી બાજુ લખેલું છે કે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ચાળ, જેમાં તીરની નિશાનીથી દર્શાવેલ છે, જે પીળા કલરની થપ્પીઓ જેવી પુટિકાઓ જેવી રચના છે અને જાળી આકારની રચના આખી તમને જે દેખાય છે, અને એની ઉપર નાના નાના તમને ડોટ્સ દેખાય છે. એટલે ડોટ્સ છે એ કણિકા છે, કણ છે. એ કણિકા છે એ હકીકતમાં કોષની બીજી એક અંગિકા છે, જે માટે એનું નામ આપવામાં આવ્યું છે ખરબચડી એટલે કે ઉબડ ખાબડ, અને કણિકા જેવી એટલે કે ઉપર દાણા દાણા જેવી રચના દેખાય છે, અને થપ્પીઓ જેવી છે, પુટિકાઓ જેવી છે, અને એકબીજા ઉપર થપ્પી ગોઠવેલી એવી જાળીરૂપ રચના છે. આમ તમને પાછી લાંબી નલિકામય લાગે, ગોળાકાર લાગે, આવી બધી જુદા જુદા એના નામ આપવામાં આવેલા છે. ત્યારબાદ બીજી છે એ લીસી અંતઃકોષરસ જાળ છે, જે તીરની નિશાનીથી તમને દર્શાવેલું છે. એ પણ એના જેવી જ રચના છે, પણ એની ઉપર જે ઓલી કણિકા જોવા મળે છે ખરબચડી અંતઃકોષરસ ચાળમાં, એવી કણિકાઓ લીસી અંતઃકોષરસ ચાળમાં જોવા મળતી નથી. એટલે કે ખરબચડી અંતઃકોષરસ ચાળનું અંગ્રેજીમાં નામ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જ્યારે લીસી અંતઃકોષરસ ચાળનું અંગ્રેજીમાં નામ છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને ટૂંકમાં REM તરીકે REM તરીકે ER તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સ્મૂથને SER તરીકે ઓળખવામાં આવે છે. ખરબચડીને માત્ર રફ માટે શબ્દ છે એનો. એટલે આ રીતે બંનેના નામ જુદા જુદા છે, કારણ કે એકની ઉપર કણિકા છે અને બીજા ઉપર કણિકા નથી. એટલે કે આ રીતે અંતઃકોષરસ જાળના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. REB એટલે કે રફ અંતઃકોષરસ ચાળ છે, ખરબચડી છે, અને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે જ્યારે દર્શાવવામાં આવે ત્યારે જ એના કણોની રચના દર્શાવે છે, અને આ જે કણોની રચના છે એને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખરબચડી અંતઃકોષરસ ચાળની અંદર ઉપરના ભાગમાં જે કણિકાઓ જોવા મળે છે, એ કણિકાઓને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ તમને બાજુની આકૃતિમાં આપેલું છે, ત્યાં પણ સ્મૂથ એન્ડોપ્લાઝમિક એટલે કે લીસી અંતઃકોષરસ ચાળ દેખાડી છે, અને સાથે પીળા કલરની અંદર આપેલી છે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસ ચાળ છે. એટલે બંને અહીંયા તમને બીજી આકૃતિમાં પણ સ્પષ્ટ રીતે દેખાડવામાં આવી છે.
હવે એસીઆર એટલે કે સ્મૂથ એટલે કે લીસી અંતકોષ રસજાળ છે એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે આપણે ઘી કે તેલ જેવો ખોરાક ખાઈએ છીએ એ તેલમાં રહેલી જે ચરબી છે એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં આ લીસી અંતકોષ રસજાળ છે એ કાર્ય કરે છે. એટલે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ ખોરાકનું પાચન આપણા આંતરડામાં થાય છે એનો અર્થ એવો થયો કે ખોરાકનું પાચન આંતરડામાં થાય છે, ખોરાકના કણો છે લોહીમાં ભળે છે. લોહીમાં ભળ્યા પછી દરેક શરીરના જુદા જુદા કોષોની અંદર એનું સંશ્લેષણ થતું હોય છે. કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. એટલે કે એસીઆર એટલે કે લીસી અંતકોષ રસજાળ છે એ ચરબીના અણુઓનું જે સંશ્લેષણ કરે છે, સંશ્લેષણ કરીને કોષના અગત્યના કાર્ય માટે એમાંથી લિપિડ્સનું નિર્માણ કરે. અને આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ છે કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. એટલે કે જે પ્રોટીન્સ એમાંથી ઉદ્ભવે છે અને જે લિપિડ્સનું નિર્માણ થાય છે એ કોષરસ પટલનું બંધારણ જે થવું જોઈએ આપણે, એટલે કે આપણો કોષ છે એ કોષરસ પટલથી આવરિત છે અને કોષરસ પટલના બંધારણ માટે લિપિડ્સ અને પ્રોટીન્સ જરૂરી છે. લિપિડ્સ છે એ આપણને ચરબીના અણુઓનું સંશ્લેષણમાંથી મળે છે, જ્યારે પ્રોટીન્સ છે જે આપણે કઠોળ વર્ગની વનસ્પતિ ખાઈએ છીએ એ કઠોળ વર્ગની વનસ્પતિના સંશ્લેષણમાંથી આપણને પ્રોટીન્સ મળે છે. આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે પણ ઓળખાય છે. એટલે કે આખી જે આ ક્રિયા છે કે લીસી અંતકોષ રસજાળ જે છે એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરી અને કોષરસ પટલના બંધારણમાં જે મદદરૂપ થાય છે એને આખું કહેવાય છે જૈવ પટલ અને કોષરસ પટલનું જૈવ સંશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. એટલે ઉત્પન્ન થતાં કોષની અંદર ઉત્પન્ન થતા પ્રોટીન્સ અને લિપિડ્સ છે આપણા શરીરની અંદર કેટલાક ઉત્સેચકોની પણ જરૂરી છે અને અંતઃસ્ત્રાવો પણ જરૂરી છે. એટલે કે કેટલાક લિપિડ્સ અને પ્રોટીન્સ છે ઉત્સેચકો તરીકે પણ કાર્ય કરે અને અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. અલબત્ત વિભિન્ન કોષોમાં કોષરસ અંતઃકોષરસ જાળની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે અને તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. એટલે દરેક કોષોમાં એક સરખી જોવાને અંતઃકોષરસ જાળ એક સરખી જોવા નથી મળતી, પણ જુદા જુદા કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે અને તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું જ નિર્માણ કરે છે. એટલે કે એનો આકાર છે એ હંમેશા એક સરખો હોય છે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશો એટલે કે કોષરસની અંદર જે વિવિધ પ્રદેશો આવેલા છે, અંગિકાઓ આવેલી છે, એ અંગિકાઓમાં કોષરસમાં અને કોષ કેન્દ્રની અંદર અંતઃકોષરસ જાળ છે દ્રવ્યના વહન માટેના માર્ગ તરીકેનું કાર્ય કરે છે. એટલે કે જે કંઈ પણ દ્રવ્યો છે, માનો કે લિપિડ્સ છે, પ્રોટીન્સ છે, આ બધા દ્રવ્યોનું વહન કરવાનું એ ઉપરાંત કોષની અંદર ઉત્પન્ન થતી ઉર્જાનું વહન કરવાનું કાર્ય, એનો માર્ગ નક્કી કરવાનું કાર્ય છે, એના માર્ગ તરીકેનું કાર્ય છે અંતઃકોષરસ જાળ કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. એટલે કે કોષની જે જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ છે એ જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે આ બધી જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ એટલે આપણે ખાધેલા ખોરાક, ચરબીના ખોરાકમાંથી લિપિડ્સનું નિર્માણ કરવું, પછી ખાધેલા કઠોળમાંથી પ્રોટીન્સનું નિર્માણ કરવું, એ ઉપરાંત આપણે જુદા જુદા પ્રકારના જે ખોરાકો ખાઈએ છીએ એ ખોરાકમાંથી જુદા જુદા પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન કરવી, એ બધા ઉર્જાઓ ઉત્પન્ન કરવી, આ બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે. અને આ બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં અંતઃકોષરસ જાળ છે કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. એટલે કે કોષરસને જે બંધારણ જોવું જોઈએ, જેવી રીતે આપણે ચામડીનું બંધારણ છે એ જ રીતે કોષનું જે કોષરસ પટલનું બંધારણ છે એ કોષરસીય બંધારણ તરીકેની સપાટી પણ પૂરી પાડવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોની અંદર જે લીસી અંતઃકોષરસ જાળ છે એના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો કે બિનવિષારક બનવાની અગત્યની ભૂમિકા પણ ભજવે છે. એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે આપણા યકૃતની અંદર એટલે લીવરની અંદર જે લીસી અંતઃકોષરસ જાળ છે એ લીસી અંતઃકોષરસ જાળ જ્યારે આપણે યકૃતની અંદર વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્યો જે આપણે શરીર માટે નુકસાનકારક છે એને અને બિનવિષારિક દ્રવ્યો બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે ઝેરી દ્રવ્યોને બિનઝેરી દ્રવ્યોમાં બનાવવાની એ અગત્યની ભૂમિકા પણ ભજવતા હોય છે. અંતઃકોષરસ જાળની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલી હોય છે.
જે રિબોઝોમ્સ તરીકે ઓળખાય છે. અને આ રિબોઝોમ્સ છે જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે અને તે પ્રોટીનના સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. એટલે કે આપણે જે કંઈ પણ કઠોળ વર્ગની વનસ્પતિ ખાઈએ છીએ એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી જે કંઈ પણ આપણે પ્રોટીન મેળવીએ છીએ, પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય લીસી અંદર ખરબચડી અંતઃકોષરસ જાળની ઉપર કણિકામય જે રચના છે એ કણિકામય રચનાને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રિબોઝોમ્સ છે બધા જ સક્રિય કોષોની અંદર હાજર હોય છે. એટલે કે આપણા શરીરની અંદર જે કંઈ પણ કોષો છે, જેટલા સક્રિય કોષો છે એ બધા જ કોષોની ઉપર રિબોઝોમ્સ હોય છે. એ બધા જ કોષોમાં આવેલી અંતઃકોષરસ જાળની અંદર રિબોઝોમ્સ હોય છે. રિબોઝોમ્સ એ પ્રોટીનના સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. એટલે કે અંતઃકોષરસ જાળની અંદર જે પ્રોટીનનું નિર્માણ થાય છે એ પ્રોટીનને કોષની જરૂરિયાતને આધારે શરીરના જુદા જુદા ભાગો સુધી મોકલવામાં આવે છે. અહીંયા વધારામાં કોષરસની અને કોષરસ આખા કોષની અંદર આવેલી કોષીય અંગિકાઓની જુદી જુદી આકૃતિઓ પણ તમને આપેલી છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ કઈ આકૃતિમાં કયા કોષની અંગિકાઓ દર્શાવેલી છે. ત્યાર પછીનો ટૉપિક આવે છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન છે એનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંયા બાજુની આકૃતિમાં ગોલ્ગી પ્રસાધનની આખી રચના તમને દર્શાવવામાં આવી છે. ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન છે કેમિલો ગોલ્ગીએ કર્યું હતું. તે પટલ દ્વારા આવરિત તંત્રની રચના છે. આખી તમે જુઓ તો પટલ દ્વારા એટલે કે એક કવચ દ્વારા પડદા જેવી રચના છે. પટલ દ્વારા આવરિત તંત્રની રચના જે એકબીજાને સમાંતર થપ્પીઓ એટલે કે એક થપ્પી એક કાગળની થપ્પી હોય એની પર બીજો કાગળ મૂકીએ, ત્રીજો કાગળ મૂકીએ અથવા તો કપડાની જે થપ્પી બનાવી હોય એ થપ્પી જેવી આખી રચનામાં ગોઠવાયેલી પુટિકાયુક્ત રચના છે. અને આવી જે પુટિકા છે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ બધી તમે જુઓ તો કપડાની થપ્પી જેવી પુટિકાઓ છે અને એ જે પુટિકાઓ યુક્ત આખી જે રચના તૈયાર થઈ એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. આ પટલો કેટલીક વાર અંતઃકોષરસ જાળના પટલ સાથે પણ જોડાયેલી હોય છે. તેથી જ તે અન્ય જટિલ કોષીય પટલતંત્રનો પણ ભાગ બનાવે છે. એટલે કે આ જે ગોલ્ગી પ્રસાધન છે એ કેટલીક વાર અંતઃકોષરસ જાળની પટલ સાથે જોડાયેલી હોય છે અને જટિલ કોષીય પટલતંત્રનો ભાગ પણ એમાંથી તે બનાવે છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરી અને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવાનું પણ કાર્ય કરવામાં આવે છે. એટલે કે ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ જાળ દ્વારા જે સંશ્લેષિત દ્રવ્ય થયા એટલે કે અંતઃકોષરસ જાળ જે પ્રોટીન્સ અને લિપિડ્સનું નિર્માણ કરે છે એ પ્રોટીન અને લિપિડ્સના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થયેલા દ્રવ્ય એટલે એનું સંશ્લેષણ કરે અને એનું પેકેજિંગ કરીને કોષની અંદર અથવા તો શરીરના જુદા જુદા કોષોને જ્યાં જરૂરિયાત હોય ત્યાં મોકલવાનું કાર્ય છે એ ગોલ્ગી પ્રસાધન કરતી હોય છે. એટલે કે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય છે કે પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને તેનું રૂપાંતરણ કરવું તેમજ તેઓનો સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. એટલે કે કોષની અંદર જે કંઈ પણ નિપજો ઉત્પન્ન થાય છે આ નિપજો એટલે કે લિપિડ્સ, પ્રોટીન અને આપણા શરીર માટે જરૂરી ઉર્જા, આ બધા જ ઉર્જાનું પેકેજિંગ કરવું, તેનું રૂપાંતરણ કરવું અને સંગ્રહ કરવો તેમજ શરીરના જુદા જુદા કોષો સુધી પહોંચાડવાનું કાર્ય છે એ ગોલ્ગી પ્રસાધન કરે છે. એટલે જેવી રીતે તમે ઓનલાઈન ઘણી બધી વસ્તુઓ મંગાવતા હોય છે ત્યારે તમે જે વસ્તુઓ મંગાવો છો ત્યારે વસ્તુઓ પેકિંગ થઈને આવે છે જેથી કરીને રસ્તામાં ક્યાંય તે તૂટે ફૂટે નહીં. તો એવી જ રીતે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત કરવામાં આવતા લિપિડ્સ અને પ્રોટીનનું પેકેજિંગ કરવું, એમાં એનું રૂપાંતરણ કરવું, એનું સંગ્રહ પણ કરવું અને શરીરના જુદા જુદા કોષો સુધી અને જે કોષમાં તે ઉત્પન્ન થયા છે કોષોમાં પણ એનો સંગ્રહ કરી અને જુદા જુદા કોષો સુધી મોકલવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું પણ નિર્માણ કરે છે. એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ ગ્લુકોઝ તરીકે એટલે કે કાર્બોદિત પદાર્થો, અનાજ ખાઈએ છીએ, અનાજમાંથી આપણને કાર્બોદિત પદાર્થો મળે છે અને આ કાર્બોદિત પદાર્થોમાંથી આપણને શર્કરા મળે છે અને આ શર્કરા છે જે સરળ શર્કરાઓ હોય છે, સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓમાં પણ એનું રૂપાંતરણ કરવાનું કાર્ય છે ગોલ્ગી પ્રસાધન કરે છે.
ગોલ્ગી પ્રસાધન લાઇસોસોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. એટલે કે ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોસોમ્સ નામની જે આપણા શરીર કોષની અંદર આવેલી અંગિકા છે એ અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. એટલે કે ગોલ્ગી પ્રસાધન લાઇસોસોમ્સનું નિર્માણ પણ આપણા શરીર કોષોની અંદર કરે છે. એટલે કે આ રીતે આ બધી જ બે અંગિકાઓ વિશે માહિતી મેળવી આપણે. એક તો પહેલું અંતઃકોષ રસજાળ અને બીજું ગોલ્ગી પ્રસાધન. અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે, લીસી અંતઃકોષ રસજાળ અને ખરબચડી અંતઃકોષ રસજાળ, અને એ જ રીતે ગોલ્ગી પ્રસાધન. ઓકે વિદ્યાર્થી મિત્રો.